સુરતમાં નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ આવે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આજરોજ ટ્રાફિક પોલીસ સાથે મળી સતત 7મી વખત નિમાયા ગ્રેટ રન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક અવેરનેસ, વુમન સેફટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટીના સંદેશ સાથે આયોજિત આ દોડમાં 2500 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. સમગ્ર આયોજન અંગે નિમાયા વતી ડોક્ટર પૂજા નાટકર્ણી સિંઘે જણાવ્યું હતું કે આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન આપતી નથી, ત્યારે મહિલાઓને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા માટે નિમાયા સતત પ્રયાસ કરી રહ્યું છે, જેના ભાગરૂપે દર વર્ષે ઇન્ટરનેશનલ વિમન્સ ડે પર મેરેથોન દોડ નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 3 માર્ચના રોજ સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક પોલીસ વિભાગ અને સ્વયંસેવકોનો સહયોગ મળ્યો હતો. 2500 થી વધુ મહિલાઓએ દોડમાં ભાગ લઈ ટ્રાફિક અવેરનેસ, વુમન સેફટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટીનો સંદેશ સમાજને આપ્યો હતો. નિમાયા ગ્રેટ રનનું આયોજન ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી કરવામાં આવ્યું હતું. ટ્રાફિક ડીસીપી અમિતા માનાણી, ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હિતલ પટેલ અને નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ સેન્ટરના ડાયરેક્ટર પૂજા નાટકર્ણી સિંઘે ફ્લેગ ઓફ કર્યું હતું. નમસ્કાર, મારું નામ ડૉક્ટર પ્રભાકર સિંઘ છે અને નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ અને 21st સેન્ચુરી હોસ્પિટલમાં હું ડાયરેક્ટર છું. અને ઇન્ટરનેશનલ વુમન્સ ડે 8th માર્ચે આખી દુનિયામાં ઉજવાય છે અને અમે લોકો એવું માનીએ છીએ કે જો વિમેન આપણી સોસાયટીની છે જે હેલ્ધી અને ફિટ રહે અને પોતાની હેલ્થનું થોડુંક ધ્યાન આપે તો આપણી આખી સોસાયટી અને આખું જે રાષ્ટ્ર છે એ વધારે પ્રગતિ કરી શકે. મહિલાઓમાં આપણે જોયું છે કે એ લોકો છોકરાઓનો સાચવે, સવારે બ્રેકફાસ્ટનું કામ હોય, હસબન્ડનું કામ હોય, ઇનલોઝનું કામ હોય, પોતાનું સ્વાસ્થ્ય માટે એ લોકો પાસે ટાઈમ નથી હોતો, મોટિવેશન નથી હોતું, કાં તો એવું કોઈ ગાઈડન્સ નથી હોતું કે પોતાનું પણ ધ્યાન રાખી શકે. તો અમે લોકો એ વિચારીએ છીએ કે જો એક નાનું આપણે અડધો કલાક તમે ખાલી વોક પર જાઓ કે સવારે રન પર જાઓ તો તમારું જે હેલ્થ છે એ બહુ સારી થઈ જાય. અને આ 7 વર્ષથી અમે આ ઇવેન્ટ કરીએ છીએ નિમાયા ગ્રેટ રન, જેમાં ઓછામાં ઓછા 2000 થી 2500 ખાલી મહિલાઓ ભાગ લે છે. 5 કિલોમીટરની આ ફન વોક રન હોય છે. સો ધ આઈડિયા ઇઝ કે આ એક મોટિવેશન જેવું થાય કે એક મહિલાઓની એક કમ્યુનિટી ડેવલપ થાય, જે લોકો એકબીજાને સપોર્ટ કરે. આજે આપણે વાત કરીએ છીએ કે બિઝનેસમાં વિમેન સપોર્ટ વિમેન, આપણે વાત કરીએ છીએ કે પોલિટિક્સમાં વિમેન સપોર્ટ વિમેન, આપણે ગવર્મેન્ટમાં વાત કરીએ છીએ કે વિમેન વિલ સપોર્ટ વુમન, પણ હેલ્થમાં ઓલ્સો વિમેન શુડ સપોર્ટ અધર વિમેન ટુ ટેક ધીસ સ્ટેપ ફોરવર્ડ. અને અમે તો એક દિવસ કરી શકીએ ઇવેન્ટ, પણ અમારી એવી એકચ્યુઅલી ઈચ્છા છે કે આજથી ચાલુ કરીને એ લોકો ધીમે ધીમે એક ટેસ્ટ મળી જાય કે આ તો યાર બહુ મજા આવે છે, તો પછી દે ડુ ઇટ ઓન અ રેગ્યુલર બેસિસ. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.